તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્યના હવામાનમાં હવે આજથી એક મોટો પલટો આવવાનો છે અને ઋતુનું મિત્રો આખું સાયકલ હવે ફરી જવાની છે. ત્યારે ગુજરાતની અંદર આગામી 24 કલાક બાદ જે મિત્રો હવે હવામાનમાં થવાનું છે એના વિશે તમામ ખેડૂતો અને તમામ ગુજરાતવાસીઓએ માહિતી અને જાણકારી રાખવી પડશે, કારણ કે ગુજરાતની અંદર આવનારી કલાકોની અંદર હવે જે છે મિત્રો હવામાન ફરવાને લઈને જે નવી આગાહી આવી રહી છે, આખી સિસ્ટમ હવે જે બદલાઈ રહી છે તેના વિશે વિસ્તારથી સમજાવીશું આજના આ વિડીયોની અંદર. ગુજરાતમાં પહેલેથી મિત્રો હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને અંબાલાલ પટેલે પણ જે આગાહી આપી હતી તે અનુસાર ગુજરાતમાં 7 થી લઈને 10 તારીખ સુધી ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી. તેની વચ્ચે ગુજરાતની અંદર હવે 7, 8 અને 9 તારીખ જતી રહેશે, પરંતુ હજુ છેલ્લો દિવસ સિસ્ટમનો બાકી છે, એટલે કે 10 તારીખ. તો 10 તારીખે મિત્રો ગુજરાતની અંદર વાતાવરણ જે છે તે હજુ પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર માવઠાવાળું વાતાવરણ બની શકે. અમુક સેન્ટરોની અંદર ગુજરાતની અંદર હજુ પણ મિત્રો માવઠા જે છે તે નોંધાઈ શકે, પરંતુ 10 તારીખ પછી શું થવાનું છે એના ઉપર આપણી ખાસ વિશેષ નજર રહેશે, કારણ કે ગુજરાતના હવામાનની અંદર આગામી કલાકોની અંદર હવે એક મોટો પલટો આખી સિસ્ટમ જે છે તે મિત્રો એક મોટો ટર્ન લેવાની છે અને એની અસર ગુજરાતના હવામાન ઉપર મોટા પાયે પડવાની છે, સમજાવીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો ગુજરાતમાં જે છે તે 7, 8 તારીખ દરમિયાન ભારે વાવાઝોડા સાથે વરસાદો પડ્યા. 9 તારીખે પણ છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે, પરંતુ હવે 10 તારીખથી જે છે તે મિત્રો સિસ્ટમ બદલાઈ જશે. 10 તારીખે મિત્રો જે છે તે હવે છેલ્લો દિવસ બનશે ગુજરાતની અંદર વરસાદની સિસ્ટમનો. ત્યાર પછી હવે આગામી દિવસોમાં કોઈ સિસ્ટમ છે કે નહીં, કઈ તારીખે વરસાદની હવે ફરીથી નવી આગાહી છે અને 10 તારીખ પછીનું હવામાન ગુજરાતનું કેવું જોવા મળશે, કારણ કે આગાહી 10 તારીખે પૂરી થઈ રહી છે. તો આગામી દિવસો વિશે પણ પ્રોપર માહિતી આપીશું આજના વિડીયોની અંદર અને વરસાદ વિશે પણ કોઈ ગામના નામ સાથેની અપડેટ આપીશું. તો વિડીયો તમારા માટે જાણવો ખૂબ જરૂરી અને ફરજિયાત રહેવાનો છે, કારણ કે આ વિડીયોના માધ્યમથી આપણે તમામ માહિતી હવામાનની મેળવવાની છે. તેના માટે સૌથી પહેલા તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ નથી મારી તો ચેનલ સબસ્ક્રાઇબ મારી લેજો અને ખાસ અમારી આ ચેનલની અંદર જો આ વિડીયો તમે જોઈ રહ્યા હોય તો તમારા ગામનું નામ શું છે એક વખત ફરજિયાત કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો, જેથી તેમને ખ્યાલ આવે કે વિડીયો કયા ગામ સુધી પહોંચી રહ્યો છે. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે ગુજરાત રાજ્યના હવામાનમાં આવનારી કલાકોની અંદર જે પલટાશે તેની વિશે આખી સિસ્ટમ સમજવી ખૂબ જ જરૂરી, કારણ કે ગુજરાત નજીક એક વિચિત્ર નવી સિસ્ટમ આવતી જોવા મળી રહેશે અને મિત્રો ગુજરાત માટે ખૂબ જ એક મોટી વાત ગણાવી શકાય, કારણ કે સિસ્ટમ ગુજરાતના પીછા છોડી રહી નથી. અત્યારે મિત્રો જોશો તો આખા ભારત ઉપર વાતાવરણ ક્રિસ્ટલ ક્લિયર જોવા મળી રહ્યું છે. ગુજરાત નજીક એક પણ સિસ્ટમ નથી, પરંતુ લાંબા દિવસ સુધી ચાલશે કે નહીં આવું વાતાવરણ તે જાણીશું. તો મિત્રો ગુજરાત ઉપર ડાબી બાજુથી સિસ્ટમ આવી હતી અને અહીંથી મિત્રો આ સિસ્ટમ હવે આગળ જતી રહેશે. તારીખ સાથેની અપડેટ આપું તો મિત્રો 7 અને 8 7 તારીખે સિસ્ટમ આવી હતી, 8 તારીખે ગુજરાત ઉપર રહી હતી અને 9 તારીખે સિસ્ટમ દૂર જઈ અને 10 તારીખે તો હવે આ સિસ્ટમ અહીંયા જુઓ તો યુપી બિહાર સુધી પહોંચી ગઈ છે. અંદાજિત ગુજરાત રાજ્યથી જે છે ત્યાં સિસ્ટમ હવે 2000 કિલોમીટર દૂર જતી રહેશે, પરંતુ આની અસરો હજુ પણ ગુજરાત રાજ્ય પર પડી શકે, કારણ કે મહદઅંશે ગુજરાત ઉપર આ સિસ્ટમના કેટલાક ભેજ અને વાદળો અહીંયા જોઈ લો તો મિત્રો નાના વાદળોના પેચીસ અને કેટલાક ભેજ સ્વરૂપે વાદળીય સિસ્ટમ હજુ પણ ગુજરાતમાં યથાવત છે. એટલા જ માટે પહેલા પણ આગાહી જ્યારે આપવામાં આવી હતી ત્યારે 7, 8, 9 અને 10 તારીખની આપવામાં આવી હતી, જેની અંદર આજે આગાહી આપવામાં આવી હતી તેમાંથી 3 દિવસ એટલે કે 7, 8 અને 9 તારીખ જતી રહેશે, પરંતુ હજુ પણ 10 તારીખ જવાની બાકી છે. તો 10 તારીખ અને વાર વિશે વાત કરીએ તો 10 તારીખ અને શુક્રવાર ગુજરાત રાજ્યની અંદર હજુ પણ કેટલાક છૂટાછવાયા માવઠાની સંભાવના છે. તો એ કયા ભાગોની અંદર માવઠા સ્વરૂપે વરસાદ અને ઝાપટા પડી શકે એ આપણે વાદળને આધારે સમજીશું આગળ આ વિડીયોમાં, પરંતુ તેની પહેલા મિત્રો આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર કેવો વરસાદની સંભાવના છે કે આજનો દિવસ મુખ્યત્વે કેવો રહેશે તેના વિશે વાત કરીએ. મિત્રો ગુજરાતમાં જેવી રીતના 7 અને 9 તારીખ સિસ્ટમ ચાલી એવી 10 તારીખે નહીં ચાલે, એટલે કે જે 2 ઇંચના વરસાદો પડ્યા, તોફાન અને વાવાઝોડા સાથે વરસાદ 7, 8, 9 તારીખે પડ્યા, એવા વરસાદ 10 તારીખે તો જોવા નહીં મળે, પરંતુ 10 તારીખે હજુ પણ છૂટાછવાયા કમોસમી માવઠાની સંભાવના છે. એટલે માવઠા સ્વરૂપે હળવા મધ્યમ વરસાદો 100% ગુજરાત ઉપર હજુ પણ જોવા મળી શકે, કારણ કે સિસ્ટમ સ્વરૂપે હજુ પણ ઘણા બધા વાદળો ગુજરાત ઉપર અત્યારે હાલ બનેલા છે ને એની અસરના ભાગરૂપે 10 તારીખે વાદળો જોવા મળી શકે. ફરી એકવાર મિત્રો વાત હું તમને જણાવી રહ્યો છું કે આ 7, 8 અને 9 તારીખે જે વરસાદ આવ્યો એવો વરસાદ હવે નહીં આવે, પરંતુ છતાં એ સિસ્ટમના વાદળ હજુ પણ ગુજરાત ઉપર યથાવત, જેથી 10 તારીખે પણ માવઠા છૂટા છવાયા પડશે. વધારે ભારે વરસાદ નહીં પડે, પરંતુ માવઠા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે.
એ માવઠાની જે આગાહી છે 10 તારીખની, તો વહેલી સવારથી સાંજ સુધી એ કયા કયા ભાગોમાં પડશે આગળ હું તમને વિડીયોમાં સમજાવું. એની પહેલાં એક સિસ્ટમ મારે તમને દેખાડવી છે, અને મિત્રો આ સિસ્ટમ જાણીને તમારા હોશ ઉડી જઈ શકે, કારણ કે ગુજરાતના વાતાવરણમાં આખરે આ શું થવા બેઠું છે કોઈ જાણી રહ્યું નથી. કારણ કે એક સિસ્ટમ જાય છે અને બીજી સિસ્ટમ આવી જાય છે. વળી પાછી મિત્રો ક્યાંક એવા દ્રશ્યો છે, જોઈ લો આ ગુજરાત રાજ્યનો નકશો છે લીલા સર્કલની અંદર. ગુજરાતની આસપાસ અત્યારે જોશો તો દરેક ભાગમાં મિત્રો અહીંયા જોશો તો લીલો કલર દેખાઈ રહ્યો છે. લીલો કલર મતલબ કે કોઈ સિસ્ટમ નથી આસપાસ. જોઈ લો બધે લીલો કલર દેખાઈ રહ્યો છે, પરંતુ દૂર દૂર જોશો તો અહીંયા તમને પીળા કલરની અંદર જોઈ લો આ સફેદ વાદળોનું જે ઝુંડ છે એ જોવા મળશે. અત્યારે આ વાદળો ઈરાન લાગુના વિસ્તારો અને દુબઈ લાગુના વિસ્તારોમાં છે કે જ્યાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ આ વાદળો અત્યારે ગુજરાતથી અંદાજિત 5000 કિલોમીટર દૂર છે, પરંતુ આવનારી કલાકોમાં જોઈ લો તો આ વાદળો જે છે તે ગુજરાત તરફ જ આગળ વધી રહ્યા છે. એટલે અત્યારે જોશો તો વચ્ચે ગુજરાત રાજ્ય રહેલું છે. ગુજરાતની આસપાસ કોઈ અત્યારે સિસ્ટમ કે વાદળ નથી, પરંતુ ગુજરાતથી કોશો દૂર જોવો તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવેટ છે અને આ વાદળો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. તો તમે જાણો કે આ વાદળો ગુજરાત ઉપર 15 થી 20 તારીખની વચ્ચે આવી શકે. જો કે મિત્રો આ સિસ્ટમ હજુ અહીંયાથી કયો રસ્તો લેશે એના ઉપર આપણી નજર રહેશે, કારણ કે આ સિસ્ટમ જો અહીંયાથી આ રીતની ઉપર જઈ રહેશે તો ગુજરાત ઉપર ખાલી માવઠા પડશે. પરંતુ જો આખી સિસ્ટમ સીધી આ રીતના ગુજરાત ઉપર આવશે તો ગુજરાતમાં વધારે પણ માવઠા પડી શકે. તો આ સિસ્ટમ અંદાજિત 15 તારીખ આસપાસ ગુજરાત નજીક આવશે ત્યારે આપણને જાણ પડશે અને આપણે પ્રોપર માહિતી મળશે આ સિસ્ટમની કે આખરે એને કારણે કેટલા વરસાદ, કેટલા ભારે, કેટલા મધ્યમ પડશે. મિત્રો કહેવાનો મતલબ એક જ છે કે ભલે ઉનાળો ચાલી રહ્યો, પરંતુ ગુજરાતની અંદર વાતાવરણ, ભારતની અંદર સ્પેશિયલ તમને જણાવીએ તો એક પછી એક સિસ્ટમો આવી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સ્વરૂપે. અને અત્યારે માત્ર એક નથી, જોઈ લો વચ્ચે આ ગુજરાત છે, ગુજરાતની પાછળ મેં તમને 15 તારીખવાળી સિસ્ટમ કીધી એ મિત્રો અહીંયા રહેલી છે, અને એની પાછળ પણ તમે અહીંયા જોશો તો એની પાછળ પણ હજી એક સિસ્ટમ જોવા મળી રહી છે. તો આ બધી સિસ્ટમો લગાતાર ગુજરાત રાજ્ય તરફ આ રીતની આગળ વધતી જોવા મળી રહેશે અને ગુજરાત ઉપર ભર ઉનાળે એક પછી એક સિસ્ટમ આવતી જોવા મળી રહેશે. જો કે 15 તારીખ સુધી તો અત્યારે હાલ ગુજરાતમાં કોઈ પણ પ્રકારે નવી આગાહી નથી, પરંતુ 15 તારીખ પછી આ સિસ્ટમ જે છે તે કયો રસ્તો પકડશે એના ઉપર આપણી નજર રહેશે અને સમજાવીશું અમે આવનારા વિડીયોની અંદર. આજ માટે મારે તમને એટલા માટે અગાઉથી તમને માહિતી આપી કે જો તમને એવું હોય કે સિસ્ટમોથી હવે રાહત મળી ગઈ છે ગુજરાતમાં, તો એવું નથી. આ સિસ્ટમ અત્યારે હાલ દેખાઈ રહી છે કે જે ગુજરાત નજીક દેખાઈ રહી છે અને કોઈ પણ પ્રકારે ખોટી માહિતી નહીં, પ્રૂફ સાથેની માહિતી. મિત્રો જોઈ લો આ ગુજરાતનું લોકેશન છે અને ગુજરાતથી અંદાજિત 5000 કિલોમીટર દૂર આ સિસ્ટમ આખી વાદળની દેખાઈ રહી છે. તો એના માટે તો આવનારા દિવસોમાં આપણે જાણીશું. અત્યારે હાલ આજની વાત કરીએ તો 10 તારીખ સુધીમાં જોઈ લો તો ગુજરાતમાં અત્યારે હાલ કોઈ પણ પ્રકારે મોટી સિસ્ટમ ગુજરાત આસપાસ નથી, પરંતુ છતાં કેટલાક વાદળીય ભાગોને કારણે ગુજરાતમાં 10 તારીખ આસપાસ એક મધ્યમ લેવલના ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. તો એ કયા કયા ભાગોમાં પડશે, કયા કયા ગામડાઓમાં પડશે, જાણીએ વાદળો સાથેની માહિતી સાથે. તો આઇકોન વેધર અને જુદા જુદા વેધર મોડેલો મુજબ ગુજરાતના ઘણા બધા ભાગોમાં હજુ પણ માવઠાની સંભાવના બનશે. તો એ કયા ભાગમાં જોઈ લઈએ. તો સૌથી પહેલા તો મિત્રો 10 તારીખનો દિવસ જે છે તો ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાત લાગુના કેટલાક ભાગોમાં એક પ્રોપર મોટા ભાગે વાદળો જે છે તે ખૂબ જ વધારે જોવા મળી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતની અંદર જે ડીસા લાગુના વિસ્તાર છે, મહેસાણા અને પાટણ જિલ્લો છે, તે ભાગોની અંદર આગળ જુઓ તો આ વાદળો જે છે તે ઊંચાઈ લેવલ ઉપર દેખાઈ રહ્યા છે, જેમાં મહેસાણાથી લઈને રાધનપુર, પાલનપુર આસપાસનો પટ્ટો, ત્યાંથી પણ ઉપર જુઓ તો થરાદ, વાવ-થરાદ, આબુ અંબાજીનો રસ્તો, ઈડર, પાલનપુર, આ બધા આસપાસ વિસ્તારો આસપાસ વાદળ દેખાઈ રહ્યા છે. કચ્છની વાત કરીએ તો આ કચ્છનો વિસ્તાર છે અને કચ્છમાં રાપર, ભચાઉ, નખત્રાણા, ભીતર મોટા અને ઉપર જોઈ લો તો અડેસર, ધોળાવીરા લાગુના વિસ્તારોમાં હજુ પણ વાદળો. તો આ જેટલા પણ ભાગોમાં હું તમને વાદળો જણાવી રહ્યો છું એ ભાગોની અંદર હજુ પણ છૂટા છવાયા વરસાદ 10 તારીખના દિવસે આવી શકે. તો વિડીયોમાં આગળ વધીએ પહેલા મિત્રો તમને જણાવી દઉં તો 11 થી 15 તારીખ ગુજરાત ઉપર કોઈ મોટા વરસાદની આગાહી અત્યારે હાલ પૂરતી તો નથી. આવનારા દિવસોમાં જો કોઈ નવી સિસ્ટમ બનશે તો હું તમને ચોક્કસ આ વિડીયોના માધ્યમથી, ચેનલના માધ્યમથી જણાવીશ. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, કારણ કે કોઈ પણ નવી સિસ્ટમ આવશે તો સૌથી પહેલા આપણે માહિતી આપીશું. મેં તમને આખી એક સિસ્ટમ દેખાડી દૂર છે અત્યારે, તે 15 તારીખ પછી એના વિશે પ્રોપર માહિતી મળશે ત્યારે અમે તમને જણાવીશું. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર જોઈ લો આખો પટ્ટો છે મધ્ય ગુજરાતનો, તેની અંદર હાલ અત્યારે ગોધરા લાગુના ભાગોમાં વધારે કાળા ડિબાંગ વાદળો છે. અત્યારે જોઈ લો તો વાદળી એક્ટિવિટીઓને આધારે ગોધરા, બાયડ, અમદાવાદ, વિરમગામ, અમદાવાદથી લઈને નીચે જોવો તો આણંદ, ધોળકા અને નડિયાદના જે વિસ્તારો છે, આણંદ સહિતના, વડોદરા સહિતના પટ્ટા, આ ભાગોની અંદર અત્યારે હાલ જોઈ લો તો ઊંચાઈ લેવલ ઉપર વાદળો છે, તો ઝાપટા પડી શકે. જો કે મિત્રો આજે 10 તારીખની અંદર જે વરસાદ છે કોઈ મોટો ભયંકર કે અતિ ભારે નથી પડવાનો, તો એ પ્રકારે પણ ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ એક તૈયારીમાં રહેવું, કારણ કે હજુ પણ 7, 8, 9 અને 10 તારીખની જે આગાહી હતી એમાં 10 તારીખનો દિવસ બાકી છે, એટલા માટે અગાઉથી તૈયારીમાં રહેવું. બાકી મિત્રો જોઈ લો તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ઉમરપાડા, ડેડિયાપાડાથી લઈને જે રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર સાઈડના વિસ્તારો
છે ત્યાં પણ વાદળો એક્ટિવેટ છે, તો માવઠા પડી શકે. સુરત, નવસારી, વલસાડમાં કોઈ વાદળ નથી, તો માવઠાની આગાહી નથી. સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌથી છેલ્લે સૌરાષ્ટ્રની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા ઉપર વાદળો છે, જેમ કે જુનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર. આ જિલ્લા ઉપર પુષ્કળ પ્રમાણમાં વાદળો છે. તો આ જિલ્લામાંથી જો તમારા કોઈ પણ તાલુકા હોય જેમ કે ચોટીલા, ગોંડલ, જેતપુર, તેની સાથે અહીંયા જુઓ તો લાલપુરના વિસ્તાર, રાજકોટની અંદર વિછિયા, સરદાર, જુનાગઢમાં આવીએ તો માણાવદર, કેશોદ, વિસાવદર, મુલિયાસા, ગાંધી, ગીર, સાસણગીરના જંગલો, અમરેલીમાં ખાંભાથી લઈને જે ધારીના વિસ્તાર છે, બગસરાના વિસ્તાર છે, તો આ ભાગોની અંદર પ્રોપર વાદળો છે. તો આ ભાગોની અંદર જો તમારા ગામ પડતા હોય તો સાવચેતી રાખવી. બાકી ભાવનગર, ગીર સોમનાથ કે પોરબંદર, દ્વારકા જિલ્લામાં કોઈ મોટા માવઠાની કે વરસાદની સંભાવના અત્યારે હાલ પૂરતી નથી. તો આ માહિતી મળી ગઈ મિત્રો વરસાદની આધારે. ત્યાર પછી મિત્રો એક અપડેટ મારે તમને આપવાની છે, તો જોઈ લો. પવનને લઈને પણ એક અપડેટ આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર પવનો ખૂબ સારા રહ્યા મિત્રો છેલ્લી કેટલીક કલાકોમાં. જેમ કે તમને જણાવે તો 6, 7, 8 અને 9 તારીખ દરમિયાન ગુજરાતની અંદર 6 થી લઈને 9 તારીખ દરમિયાન ગુજરાતમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો રહ્યા. પરંતુ હવે મિત્રો જે આ મેપ સામે આવી રહ્યો છે તો ગુજરાતમાં પવનની ગતિવિધિ 30 કિલોમીટરે થઈ જવાની છે. એટલે કે જે ભારે પવનો હતા વાવાઝોડાની અસરના ભાગરૂપે ધીમા પડતા જોવા મળશે અને હવે પવનની એકદમ મામૂલી ગતિ જે છે તે પડતી તમને જોવા મળી જશે. તો એનો મતલબ કે હવે પવનમાં પણ ઓછી તીવ્રતા જોવા મળશે. એનો મતલબ સીધો કે ગરમી જે છે તે નોંધપાત્ર રીતે વધશે. તો હવે આ છેલ્લી 1 મિનિટમાં આપણે ગરમી વિશે વાત કરીએ તો ગુજરાતવાસીઓ ગરમીના પુષ્કળ મોટા અને અતિ પ્રચંડ રાઉન્ડ માટે હવે તૈયાર થઈ જજો કારણ કે ગુજરાતના તાપમાન હવે 40 ડિગ્રી પાર જશે. 10 તારીખ પછીની વાત કરીએ તો મિત્રો ઉપર તાપમાન વધી રહ્યું છે, પરંતુ 10 તારીખે બપોર વચ્ચે મહત્તમ તાપમાન કેટલું જઈ રહ્યું છે તો જોઈ લો. 10 તારીખથી જ આની શરૂઆત થતી ગુજરાતમાં જોવા મળી રહેશે. અમદાવાદ લાગુના જે મોટા વિસ્તારો છે, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, આ ભાગોમાં 38 ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે. મોરબીમાં તો અહીંયા લાઈવ જોઈ શકો કે 39 ડિગ્રી પણ તાપમાન જે છે તે પહોંચી રહ્યું છે. બાકી દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી ભાગોમાં 36 ડિગ્રીનું તાપમાન રહેવાનું છે. તેની સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અમરેલીમાં 36, જુનાગઢમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 35, દરિયાકાંઠાના જે પોરબંદર, દ્વારકા સહિતના ભાગો છે ત્યાં 30 ડિગ્રી તાપમાન રહેવાનું છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં સરેરાશ તાપમાન 37-38 ડિગ્રી રહી શકે. ઉત્તરીય ગુજરાતની અંદર પણ જોઈ લો તો 39 ડિગ્રી તાપમાન મહેસાણામાં દેખાઈ રહ્યું છે. પાલનપુર સહિત અને બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ 35-38 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. તો આ માહિતી થઈ ગઈ ગરમીને લઈને. બાકી 40 થી 42 ડિગ્રીના તાપમાન તમને 12 તારીખ પછી જોવા મળશે અને આખો મહિનો હવે ગરમી ઉપર ચાલવાનો છે. તો એની વિશેષ માહિતી આપણે આવનારા વિડીયોમાં જાણીશું. આજ માટે આટલું જ રાખીશું. વિડીયો ફરીથી આવતીકાલે જાણીશું નવા હવામાન સમાચારમાં. આજ માટે રજા આપશું, ફરીથી કાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.